મોરબીમાં જનતા રેડ બાદ 5 સામે ફરિયાદ દાખલ થઈ છે। બુટલેગર રાજેશ ચાવડા સહિત 5 સામે ફરિયાદ। વીર વિદરકા ગામના પાટિયા પાસે જનતા રેડ કરવામાં આવી। જનતા રેડમાં 500 લીટર દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। જગદીશ અમારી સાથે જોડાઈ ગયા છે। જગદીશ, આખરે પોલીસે કાર્યવાહી ન કરતા જનતા રેડ કરવામાં આવી છે, ત્યારે હાલમાં કેટલો દારૂ ઝડપવામાં આવ્યો છે? પોલીસે કઈ દિશામાં તપાસ કરી? જી પ્રીતિ, ચોક્કસની વાત કરવામાં આવે તો મોરબી જિલ્લામાં દેશી દારૂ વેચતા હોય અને પોલીસ અવારનવાર તંત્રને અને ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવતી હોય છે, પરંતુ પોલીસ નાકામીના પગલે આખરે જનતાએ અરીસો પોલીસને બતાવ્યો છે કે અહીંયા દારૂ વેચાય છે અને આ રીતનો દારૂ છે, એટલે જનતા રેડ કરવામાં આવી છે। જે પ્રકારે વાત કરવામાં આવે તો વીરવદરકા ગામ પાસે વાહનોની આડસ મૂકી અને સ્કોર્પિયો જે દેશી દારૂ ભરીને જતો હતો તેમને રોકી અને તેમાં 150 લીટર દેશી દારૂ સાથે 3 થી 4 શખ્સો જેટલા ભાગી ગયા હતા। 2 શખ્સો ત્યાં ઝડપાઈ ગયા હતા, એટલે ટોટલ 5 સામે ફરિયાદ નોંધાઈ છે। 150 લીટર દેશી દારૂ છે, સ્કોર્પિયો છે। ટોટલ પોલીસે 10,30,000નો મુદ્દામાલ કબજે કરી અને 5 સામે ફરિયાદ નોંધી છે, પરંતુ જે પ્રકારે પોલીસની નાકામી છે અને તેને લઈને જનતા રેડ કરવાની લોકોને ફરજ પડી છે। પ્રીતિ, આભાર જગદીશ તમામ વિગતો માટે।